ગુજરાતની અંદર 2 દિવસથી વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે ઉનાળો ચાલી રહી છે તે છતાં 2 દિવસથી વાવાઝોડું અને વરસાદ ખૂબ જ બારિશ વાવાઝોડા સાથે વરસાદ થઈ રહ્યો છે। ખેડૂતોનો ખૂબ નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોનો ઘઉં ઉડી રહ્યા છે, ખેડૂતોનો પાક ઉડી રહ્યો છે, ખેડૂતોના ચણા ઉડી રહ્યા છે, ખેડૂતોનો પાકેલો પાક ઉડી રહ્યો છે। હવે તમે વિચાર કરો। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જો તમે આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, તમને ખબર છે આપણે ગુજરાતભરની માહિતી જે છે એ આ જ ચેનલ પર તમારા સુધી પ્રોવાઈડ અમે કરી રહ્યા છે। હવે મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાં 2 દિવસથી વાવાઝોડા સાથે, એટલે કે આખા ગુજરાતમાં ચાલુ છે, આખા ગુજરાતમાં 2 દિવસથી વાવાઝોડા સાથે વરસાદ ચાલુ છે। ત્યારે ખેડૂતો માટે આ ખૂબ જ નુકસાન આપણે કહી શકીએ છીએ। ખેડૂતોનો પાકેલો પાક નુકસાન થઈ ગયો છે। જી હા, છેલ્લા 2 દિવસથી આ વાવાઝોડા સાથે વરસાદ જે એ વરસી રહ્યો છે અને ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે। સૌથી વધારે વરસાદ પડ્યો હોય તો તમને એ સમજાવી દઉં, ભાવનગર, તાપી, વલસાડ અને જામનગર જેવા વિસ્તારમાં વરસાદ સૌરાષ્ટ્રની અંદર પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। અને બીજી ઉત્તર ગુજરાતની અંદર વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, પાટણ જેવા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે અને ખૂબ જ નુકસાન થયું હોવાના એવા સમાચાર આપણને મળી રહ્યા છે। અમુક જિલ્લામાં અત્યારે પણ વરસાદ ખૂબ જ ચાલી રહ્યો છે, વરસી રહ્યો છે અને વાવાઝોડા સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન નિમણૂક જે અંબાલાલ સાહેબે જે અત્યારે પણ આગાહી આપી છે કે આ વરસાદ હજુ પણ 2 દિવસ લાંબો ચાલશે, એટલે કે હજુ પણ 2 દિવસથી વાવાઝોડું આવવાનું શક્યતા છે। 21 તારીખનું પણ આગાહી છે અને 22 તારીખની પણ આગાહી છે, એટલે કે આજે 20 તારીખ થઈ ગઈ, એટલે કે હજુ પણ 2 દિવસ વરસાદ વરસવાની શક્યતાઓ વધી રહી છે, એમ હવામાન નિમણૂક જે અંબાલાલ સાહેબે જણાવ્યું છે। જ્યાં મિત્રો આજની વિડીયો અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।